હિરણ્યકશ્યપુ ભગવાનની ઉપર તલવાર અને ઢાલ લઈ અને પ્રહાર કરવા આક્રમણ કર્યું. ભગવાન પર સામે યુદ્ધ કરવા આવ્યા. સત્યમ વિધાતુમ નિજ ભૃત્ય ભાસિતમ વ્યાપ્તિમ ચ ભૂતે સ્વખિલેષુ ચાત્મનઃ. ભગવાન આજે પ્રહલાદના વચનો સત્ય કરવા માટે સત્ય કર્યા, શાસ્ત્રના પ્રમાણો પણ સત્ય કર્યા અને સનકાદિકના શ્રાપને પણ સત્ય કર્યું. બ્રહ્માજીના વરદાનો પણ સત્ય કરવા માટે ભગવાન દિવ્ય રૂપમાં પ્રગટ થયા. ભયંકર યુદ્ધ થયું. પ્રભુ હિરણ્યકશ્યપુને પકડે, ક્યારેક છૂટવાનો પ્રયત્ન કરે તો ભગવાન એને છોડી દે. એને એવું લાગે કે હું કેટલો શક્તિશાળી છું, મને આ શું પકડી શકવાના. અને જેવો સૂર્યાસ્ત થયો ત્યારે તરત જ જેમ બિલાડી ઉંદરને પકડે, જેમ પક્ષીરાજ ગરુડ સર્પને પકડે, એમ હિરણ્યકશ્યપુને પકડ્યો ને ખોળામાં બેસી ઉમરાની વચમાં બેસી ગયા, ઉમરા પર બેસી ગયા. મને પકડ્યો, તમે મારું શું કરી શકવાના? હું તો ઉપર પણ ન મરું અને નીચે પણ ન મરું. ભગવાન કે તું બરાબર ધ્યાનથી જોતો ખરો, તું ક્યાં બેઠો છે? તું મારા ખોળામાં બેઠો છે, નથી ઉપર કે નથી નીચે. તો કહે પ્રભુ હું તો રાત્રે પણ ન મરું અને દિવસે પણ ન મરું. તો ભગવાન કહે આ બપોરથી સાંજ સુધી એટલા માટે તારી સાથે યુદ્ધ કર્યું છે. જો અત્યારે રાત છે કે દિવસ છે, જો બાર તો શું છે, સાયંકાળ છે. ભલે. તો કહેવા લાગ્યા કે હું અસ્ત્રથી પણ ન મરું અને શસ્ત્રથી પણ ન મરું. તો કહેવા લાગ્યા જો આ શું છે, આ નાખું ને નખ, આ નખ છે ને એ ઘણા અંશમાં સજીવ છે અને ઘણા અંશમાં નિર્જીવ છે. એને અસ્ત્ર પણ ન કહી શકાય અને શસ્ત્ર પણ ન કહી શકાય. તો કહેવા લાગ્યો હું મનુષ્યથી પણ ન મરું અને પશુથી પણ ન મરું. ભગવાન કહે તું મને શું સમજે છે? મને જોતું, મને ન નર કહી શકાય કે ન સિંહ કહી શકાય. મારું મુખ સિંહનું છે અને દેહ છે ને એ નરનો છે, મનુષ્યનો છે. કહેવા લાગ્યો કે બ્રહ્માની સૃષ્ટિથી કોઈ પણ જે જન્મ્યું છે, સર્જન કરેલું છે, એનાથી હું ક્યારેય ન મરું. તો ભગવાન કહેવા લાગ્યા તારા બ્રહ્માને પણ મેં જ બનાવ્યા છે, એનું સર્જન મેં જ કર્યું છે. તો કહેવા લાગ્યા ભલે. હજુ મારી પાસે એક વરદાન છે. કયું? તો કહેવા લાગ્યા કે 12 મહિનામાં પણ હું ન મરું. તો ભગવાન કહેવા લાગ્યા કે સ્પેશિયલ અત્યારે શું ચાલે છે, પુરુષોત્તમ માસ, એનું બીજું નામ છે અધિક માસ, એ મેં તારા માટે જ સ્પેશિયલ બનાવ્યો છે. બધા જ વરદાનો એના ગયા. ભગવાને બધા જ વરદાનોની રક્ષા કરી છે બ્રહ્માના. પ્રહલાદના વચનો પણ સત્ય કર્યા. અંતે પોતાના વિશાળ નખ હિરણ્યકશ્યપુના ઉદરમાં ખોસ્યા છે, આંતરડા બહાર કાઢ્યા. બોલો નૃસિંહ ભગવાન કી જય. ભગવાન નૃસિંહ હિરણ્યકશ્યપુ એના પ્રાણાંત થયા. બધા દેવતાઓએ દ્રશ્ય જોયું અને કહેવા લાગ્યા ભગવાને આપણો બધો જ મનોરથ પૂર્ણ કર્યો કે આના ભગવાને અંત લાવ્યા. હવે ભગવાનનો ક્રોધ એ શાંત કરો. તો આવો ક્રોધ તો ભગવાનનો એ આપણે ક્યારેય જોયો નથી. તો વિચારો આ ભગવાનનો ક્રોધ એ આપણે કેવી રીતે શાંત કરીએ. તો સૌ પ્રથમ બ્રહ્માજી હંસની ઉપર આરૂઢ થઈને આવ્યા અને ભગવાનની સ્તુતિ કરે. નતો સ્મનંતાય દુરંત શક્તયે વિચિત્ર વીર્યાય પવિત્ર કર્મણે
વિશ્વસ્ય સર્ગ સ્થિતિ સંયમાન ગુણૈ સ્વલીલયા સંદધતે વ્યયાત્મને. બ્રહ્માજી ઉત્તમ સ્તુતિ કરે કે પ્રભુ હું તમને વંદન કરું છું, તમે તો અનંત છો, તમારી શક્તિ પણ અનંત છે, પવિત્ર કીર્તિ છે તમારી. પ્રભુ હવે તમારો આ ક્રોધ શાંત કરો. ભગવાનના નેત્ર રક્ત છે, આ રક્ત નેત્ર જોતાની સાથે જ હંસ તો ઉડીને ભાગ્યો. બ્રહ્માજી ભગવાન પાસે આવ્યા, બોલ્યા તમે જાઓ, તમારો ક્રોધ શાંત કરો. ન થયું. ભગવાન શંભુ એ નંદીની ઉપર આરૂઢ થઈને આવ્યા, નૃષિ ભગવાનની સ્તુતિ કરે. કોપકાલો યુગાંતસ્તે હતોયમ અસુરોલ્મપક તત્સુતમ પ્યાહૃતમ શ્રુતમ ભક્તમ તે ભક્તવત્સલ. પ્રભુ તમે જે કોપ કરો છો ને એ કેવો છે? પ્રલય જ્યારે થાય ને એ પ્રલયકારી કોપ છે. આપણે અત્યારે તો પ્રલયનો સમય નથી, તો આવો ક્રોધ તમે કેમ કરો છો? આ તુચ્છ અસુરને મારવા માટે અયમ અસુરોલ્પક, આ અલ્પ શક્તિ અને તમારા જેવા અનેક શક્તિ પ્રભુ, આવા તુચ્છ અસુરને માટે આવો ક્રોધ કરો છો. આ વાત વ્યાજબી નથી. તમે શાંત થાવ તો પણ ભગવાનનો કોપ શાંત ન થયો. અને ભગવાને એવું ત્રાસી નજરથી જોયું તો બિચારો નંદીશ્વર ગભરાઈને ભાગ્યો. ભોલે બાબા પણ ત્યાંથી નીકળ્યા. ભગવાનનો ક્રોધ શાંત ન થયો. ત્યાર પછી ઋષિઓ આવ્યા, સ્તુતિ કરી, સિદ્ધોએ કરી, પિતરોએ કરી, વિદ્યાધરોએ, નાગોએ બધાએ સ્તુતિ કરી, પણ ભગવાનનો ક્રોધ શાંત ન થયો. અંતે મનુ આવ્યા તો ભગવાન કહે તમે કોણ છો? તો મનુઓ પણ ગભરાયા અને પરિચય આપ્યો. મનવો વયમ તવ નિદેશકારિણો દિતિજેન દેવ પરિભૂતસે તવઃ ભવતા ખલઃ સ ઉપસંવૃતમ પ્રભો કરવામતે કિમ અનુસાધિ કિંકરાન. પ્રભુ અમે તો તમારા આદેશનું પાલન કરવા વાળા છે, તમારા દાસ છે. તો હવે જે પણ આવે છે સ્તુતિ કરવા માટે એ સૌ પ્રથમ પહેલા પોતાનો પરિચય આપે છે. પછી પ્રજાપતિઓ આવ્યા, એમને પણ પોતાનો પરિચય આપ્યો. પ્રદેશા વયમ તે પરેશાભિસૃષ્ટા યન પ્રજા વૈ સૃજા મુનિ સિદ્ધાઃ સ એષ ત્વય્યા ભિન્ન વક્ષાનુષેતે જગન્મંગલમ સત્વમૂર્તેવતાર. પ્રજાપતિઓ કહેવા લાગ્યા અમે તો તમારી આજ્ઞામાં ચાલવા વાળા. ગંધર્વો કહે વયમ વિભોતે નતનાટ્ય ગાયકા એનાત્મસાદ વીર્ય બલૌજસા કૃતાઃ સ એષ નીતો ભવતા દૃશામિ મામ કિમુત્પુપથ્ય કુશલાય કલ્પતે. અરે પ્રભુ અમે તો તમને પ્રસન્ન કરવા વાળા તમારા નટ છે, ગાયકો છે. ચારણોએ પણ કહ્યું હરે તવાંગ્રી પંગજમ ભવાપ વર્ગમાશ્રિતા યદેશ સાધુરુચ્છયસ્વયાસુર સમાપિતા. અરે પ્રભુ અમે તો તમારા ચરણોમાં આશ્રય લેવા વાળા ચારણ લોકો છે. તવાશ્રયા માશ્રિતા. બધા જ પોતાનો પરિચય આપ્યો, સ્તુતિ કરે, બધા જ સ્તુતિ કરે, પણ ભગવાનનો ક્રોધ એ શાંત થતો નથી. બધા ચિંતા કરવા લાગ્યા, હવે આપણે શું કરીએ? અને બધાએ ભેગા થઈને નક્કી કર્યું, નિર્ણય લીધો એક જ, કે સ્વામી ગમે તેવા ક્રોધિત હોય પરંતુ એમના ધર્મપત્ની એમને શાંત કરવાનું બધું જ જાણે છે. તો હવે
લક્ષ્મીજી ભગવાનની સ્તુતિ કરશે એ આપણે આગળ સમજીશું. જય શ્રી કૃષ્ણ.